પહેલા તો નજર ના લગાડશો. બેક ટુ 2020. કટ કટ. હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો બહુ બધા નવા લોકોએ મને સબસ્ક્રાઇબ કર્યું છે, એના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. તો હું આજે મારી હેર ટ્રાન્સફોર્મેશન જર્નીના ઉપર રીલ બનાવી રહી છું. મારા બહુ બધા રિલેટિવ્સ, મારા બહુ બધા ફ્રેન્ડ્સ, મારા બહુ બધા જે મને નથી બી ઓળખતા એ લોકોએ બી મને આવા ક્વેશ્ચન્સ પૂછ્યા છે કે તું કયું હેર ઓઇલ યુઝ કરું છું, તું કયું હેર માસ્ક યુઝ કરું છું, કયું તું શેમ્પુ યુઝ કરું છું, તો તારા વાળ એટલા સરસ છે. તો ગાઈસ, પહેલા તો નજર ના લગાડશો. બીજું, મને હેરિડિટીમાં છે. મારી મમ્મી સાઈડ બધાના વાળ પહેલેથી જ આવા લાંબા છે, અને અત્યારે એ લોકોએ કટ મતલબ શું કહું, ગ્રે હેર્સ થવા લાગ્યા એટલે હવે લોકો બહુ લોંગ હેર નથી થવા દેતા. બટ યા, હેરિડિટીમાં છે. મારી નાની અમ્મી હેર બહુ લાંબા હતા. સો ફર્સ્ટલી મને આ વસ્તુ હેરિડિટીમાં મળી છે. મારી માસી છે, જે એમના વાળ મારા જેવા જ છે. તો મારો ને એમનું એક સેલ્ફી છે, એવા વાળ તમે નોટિસ કરી શકો તો હું અહીંયા કશે પિક્ચર લગાવી દઈશ, તમને બતાવી દઈશ કે હેરિડિટીમાં છે, ફોર ધ કન્ફર્મેશન. સો યા, પહેલા તો હું તમને કહી દઉં એક સ્ટોરી. બેક ટુ 2020, જ્યારે મને બહુ ક્રેઝ હતો કે મારે સ્ટ્રેટનિંગ કરાવવું છે. તો મેં મારી એક કઝિનના મેરેજમાં, ઓફકોર્સ મેરેજ હતું, એની પહેલા મેં કોઈ દિવસ હેરસ્ટાઇલ બી નથી કરાઈ કોઈના, જેટલા બી મારા કઝિન્સના મેરેજ થયા એમાં. બટ શી વોઝ ધી ફર્સ્ટ. અને એના મેરેજમાં મેં સ્ટ્રેટનિંગ કરાવ્યું, અને એ પાર્લર વાળી દીદીએ મારા વાળ, લિટરલી હું તમને બતાવું, મારી પાસે સ્ટ્રેટનર છે, હું લઈને હું તમને બતાવું. 2 hours later. આ મારા વાળ છે, અને આ સ્ટ્રેટનર એટલું ખરાબ રીતે એમને ખેંચીને વાળ સ્ટ્રેટ કર્યા. બટ એ ટાઈમ પર મને લિટરલી કરાવું જ હતું, એટલે આઈ વોઝ લાઈક આટલું તો થતું જ હશે, કેમ કે મારું ફર્સ્ટ ટાઈમ હતું, એટલે મને કંઈ ખબર જ નહોતી. દેન આખું ફંક્શન પત્યું, હું ઘરે પાછી આવી, અને જ્યારે મેં મારા હેર વોશ કર્યા, લિટરલી એટલો બધો હેર લોસ થયો છે. આઈ મીન, મારા વાળ આખા ઉતરી રહ્યા હતા, અને અહીંયા બધા ઓલમોસ્ટ મારા ગેપ્સ લાગવા માંડી હતી. એન્ડ આઈ વોઝ લાઈક, કેમ કરાયા મેં આ વાળ? એન્ડ દેન પછી એવું થઈ ગયું કે મેં કેમ આવું કરાવ્યું, કેમ 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 કેમ. એના પછી કોઈ હેર માસ્ક એવો નહીં હોય જે મેં એપ્લાય નહીં કર્યો હોય, કોઈ હેર ઓઇલ બાકી નહીં રાખ્યો હોય, કોઈ હેર શેમ્પુ, એ ચાહે લોરિયાલ, ડવ, પેન્ટીન, હેડ એન્ડ શોલ્ડર, પછી કોઈ બી બાકી નહીં રાખ્યું હોય. મેં બધા જ યુઝ કર્યા છે. ઇવન મેં હેર માસ્કમાં ઓનિયનને ક્રશ કરીને અંદર આદુનો રસ ને કંઈકનું કંઈક નાખીને મારી મમ્મીએ મારા વાળ પાછળ બહુ જ મહેનત કરી છે, જેન્યુઇનલી. મારી મમ્મીએ મારા માટે ઓનિયનનું હેર ઓઇલ બનાવ્યું છે, એમાં કડી પત્તા ને કલોંજી ને ફેનુગ્રીક સીડ્સ ને બધું નાખીને માથામાં પેસ્ટ બી લગાવ્યું છે મેં, ઓવરનાઇટ સોક કરીને, બોઇલ કરીને. એના પછી શું કહેવાય, કેરેટીન ટ્રીટમેન્ટ્સ બી મેં કરાવી છે એનામાં, એ બી બહુ બધું કરાવ્યું છે મેં. બહુ બધા અલગ અલગ હેર માસ્ક બી યુઝ કર્યા છે. સો યા, ધ બેસ્ટ સોલ્યુશન ઇઝ કે 3 થી 4 સિમ્પલ સ્ટેપ્સ છે, એ તમે એપ્લાય કરશો તો ઓફકોર્સ તમને તમારા વાળમાં ચેન્જીસ લાગશે. મજાક નથી કરતી. હું મારી 4 વર્ષ કોલેજમાં ઓનિયન ઓઇલ માથામાં નાખીને કોલેજ ગઈ છું. યસ, અને એમાંથી સ્મેલ બી આવતી હતી, નો ડાઉટ. એમ્બેરેસ ફીલ થાય કે ના થાય, મેં કર્યું છે. પછી આઈ યુઝ ટુ એપ્લાય ઓલ ધ ટાઈપ ઓફ હેર માસ્ક, કે મને એની સ્મેલ ગમે ના ગમે. ઇવન ઇફ તમે હેર વોશ કરી દો એના પછી તમારા વાળમાંથી ઇફ તમને પરસેવો થાય, સ્વેટિંગ થઈ ગયું છે, તો તમને સ્મેલ આવશે, તમને ઇરિટેશન થશે. આ બધું મેં કર્યું છે. એવું તો છે નહીં કે ઇઝી છે, બટ હા, મેં કર્યું છે. સો હું આ 4 સ્ટેપ કહીશ. મે બી આનાથી ઓછા બી થાય, વધારે બી થાય, પણ તમે ટ્રાય કરો.
તો હું કોઈ હાઈફાઈ તેલ નથી યુઝ કરતી. હું પેરાશૂટનું જે કોકોનટ ઓઇલ આવે છે એ જ યુઝ કરું છું. એની અંદર તમે કોકવાર વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી દો, કેસ્ટર ઓઇલ નાખી દો, બદામ ઓઇલ નાખી દો. તમે બધું નાખીને બી થોડું તેલ ગરમ થશે અને તમે માથામાં એપ્લાય કરો. અહીંયા વધારે કરો સ્કાલ્પમાં, અહીંયા નીચે કરશો નહીં કરો બહુ ફરક નહીં પડે. અને ડોન્ટ વોશ ઇટ જસ્ટ લાઈક કે હમણાં 2 કલાક પહેલા સવારે નાખીને પછી ધોઈ, કંઈ નહીં થાય, કંઈ જ નહીં થાય એનાથી. એ તમે એટલે કરી રહ્યા છો કેમ કે તમારા વાળ ઓલરેડી ફ્રીઝી ડ્રાય થઈ ગયા ને તમે ઉપરથી ઓઇલ નાખી દીધું ને તમે હવે કશે બહાર જવાનું છે એટલે ફટાફટ હેર વોશ કરી દો. કંઈ જ નહીં થાય એનાથી. અત્યારે હું બી મારા વાળ વગર કારણના કોરા રાખું છું, નો ડાઉટ. મારી મમ્મી મને અત્યારે બી લડે છે કે તું ઘરમાં હું કેમ કરું છું, બટ મજા આવે છે મને. ઓલ્સો સેકન્ડ સ્ટેપ, કોઈ દિવસ એકદમ ગરમ પાણીમાં હેર વોશ નહીં કરવાના. ગરમ પાણી જેટલું લો છો એટલું જ ઠંડુ પાણી લો, બંનેને મિક્સ કરો અને માથું ધોવો. હું ક્લિનિક પ્લસ શેમ્પુ યુઝ કરું છું, મારા માટે બહુ બેસ્ટ છે. મને એના સિવાય કોઈ શેમ્પુ નથી ગમતા, કોઈ જ નહીં. હા, હું મારા શેમ્પુમાં કોકવાર શુગર નાખું છું, મારી મમ્મી કહે છે એવું નાખવાનું. હા, અને ડોન્ટ એપ્લાય ડાયરેક્ટ શેમ્પુ. ટબલરમાં શેમ્પુ લો, એમાં પાણી એડ કરો, અંદર 1 ચમચી ખાંડ નાખો એન્ડ ધેન વોશ ઇટ. ફોર્થ સ્ટેપ, વાળને રિવર્સમાં ઓળો. આગળ આમ વાળ કરીને કોમ્બ નાખો અને કરો. બેડ પર સૂઈ જાઓ છો ત્યારે તમારી મુંડી આમ લટકે અને તમારા સ્કાલ્પમાં મતલબ શું કહેવાય બ્રેનમાં પેલું હું એક ડેમો ક્લિપ અહીં કશેક લગાવી દઈશ, હું સમજાઈ નથી શકતી હમણાં. સૂયા આ 4-5 સ્ટેપ તમે કરો તો તમને બી ફરક જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અગર તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારે આમાં બીજું કંઈ જાણવું હોય તો કમેન્ટ્સમાં જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે હું છું ગુજરાતી જે તમારી લાઈફમાં લઈને આવ્યું છે શું. મેં તમને રીલ્સમાં બ્લોગમાં બી કીધું છે કે તમારે અગર હેર માસ્કની યા શું કહેવાય કોઈ બી હેર ઓઇલની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ્સમાં કહેજો, તો હું તમને નેક્સ્ટ વ્લોગમાં કહી દઈશ. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય, ટેક કેર.